નમસ્તે, ફરી સ્વાગત છે આજે તમારું બધાનું નવા વ્લોગમાં. કાલે વિડીયો ચાલુ તો રેગ્યુલર થઈ ગયો છે, મતલબ કાલે આવ્યો છે, રાત આવે તો 2 દિવસથી રેગ્યુલર કહેવાય. કેમ કે વચ્ચે 4 દિવસની રજા બાદ રેગ્યુલર કરવું થોડુંક અઘરું એટલે પડે કે આપણે આળામાં વ્યા જઈએ, રોજ ન બનાવતા હોય ને એટલે કાંઈ સવારમાં તો સવારમાં છે ને આળા નથી, સવારમાં તો બની જ જાય 2-4 મિનિટનું, પણ પછી આખો દિવસ તો કોને ખબર કેમ વયો જાય છે. આ 7:08 થયા છે હજી, અને જો નાસ્તો ચાલુ છે ઘરે. પાપડી, દહીંમાં છોડેલી ભાખરી, મરચાં, રોટલા, ટિફિનમાં રીંગણાનું શાક ભરાઈ ગયું છે. રવિવાર હોય એટલે વિજયભાઈનું ને એટલે ટિફિન દાદાનું ને વિજયભાઈનું છે ને વેદાંત. હજી તો આવું સૂતો છે. હા ભાઈ, ઓય આવવા નથી તારો ઓફિસે? 8:30 હજી સૂતો છો? હાલ નહીં વાળી ઊભો થા, દાંડા નહીં કરવાની. 2 મિનિટ હાલ ઊભો થાય. હાલ ઓફિસે હમણાં રેગ્યુલર આવે છે ને એટલે થોડુંક રવિવાર હોય, કાલે રાતે મોડા સુધી મેચ એમાં એટલે અત્યારે માળા ચડે છે, બરાબર ને? હાલો બતા. ગુડ મોર્નિંગ. એટલે બધા વહેલા આવવા પીડા. સાંજે રાતે 12:30 સુધી ક્રિકેટ રમતા હતા. હવે છે ને હમણાં વેકેશન એને કાલે પડ્યું એટલે હવે રેગ્યુલર ક્રિકેટ ચાલુ થઈ છે સોસાયટીમાં. નાઇટ ક્રિકેટ રમે છે બધા. કાલે રાતે પહેલાં તો 10:30 વાગ્યા સુધી બધાએ જાત મહેનતથી કોક્સ ગોઠવા અને પછી 2 કલાક ક્રિકેટ રમ્યા. આજે આપણે છે ને સાંજે કાલ તો સેટિંગમાં આવ્યું, રાકેશને આવી ગયા તો બેઠા હતા. આજે સાંજે આપણે એ ગ્રાઉન્ડમાં જવું, મતલબ સોસાયટીની વાડી છે ને એમાં લોકો રમે છે, ત્યાં આપણે જવું ને એનું પણ શૂટ લઈશું. આ છોકરો હવે મોટો થઈ ગયો છે, ઓફિસે રેગ્યુલર આવવા મળ્યો છે ને હવે ચા દૂધની જગ્યા હું પીશું? હવે ગ્રીન ટી ચાલુ કરી છે, પણ છે ને ગ્રીન ટીનો ગ્લાસ બદલી નાખી આવે છે. ગ્લાસમાં ચા દૂધ જ પીવાય ખાલી. સાદું છે એને કે હેડેક છે. એવડો મોટો જાનું સાદું પીવે છે, શું કરશું? બ્રાઉન થઈ ગયું. એવું ગોતી જાય સાદું ધારી બનાવે એવું ગોતી જાય. છે ને અનઓફિશિયલ માણસ એ ચા દૂધ પીવે છે. હા તો દેખાડતો તારો ગ્લાસ. તું કેટલા ભણશે? મારે 12 પૂરું થઈ ગયું એટલે પીવાય 10મું ભણતા એમ આપણે બોર્ડનું રિઝલ્ટ બાકી છે. બોર્ડનું નહીં 9માનું. એને કેટલા આવશે? આ દુનિયા જો આવ્યો તારો તો રિઝલ્ટ એને જોવા દો એમ. ડરને કા નહીં હે. અમે 10મું એ ભણતો ને રિઝલ્ટ હતું ને 10માનું, જે દિવસે રિઝલ્ટ હતું ને તે દિવસે અમે શ્રીનગર હતા. શ્રીનગર ડાલ લેકમાંથી બહાર નીકળ્યા અમે, અને એનું સવારમાં રિઝલ્ટ આવ્યું. 73% આવ્યું ને. આજે આ વાત યાદ આવી ને એટલે શ્રીનગર, કાશ્મીર, પહેલગામ બધું યાદ આવી ગયું. હમણાં જે ઘટના બની ને એ ખરેખર બહુ ખરાબ ઘટના કહેવાય, અને અમે એ જગ્યા જોયેલી છે, ત્યાં અમે ગયા હતા. એટલી ખૂબસૂરત જગ્યા છે કે તમને આમ એમ થાય કે આપણે અહીંયા રોકાઈ જઈએ આવ્યા જ કરી. અને આ લોકોએ આ જગ્યાને હાવ એકદમ નર્ક જેવું બનાવી દીધું. ખાલી એમાંય તે આ પહેલી વખત પહેલગામમાં તો પહેલી વખત આ રીતે ટુરિસ્ટ ઉપર હુમલો થયો છે. આ શરૂઆત અમરનાથ યાત્રામાં થયા કરતું ઘણી વખત આપણે સાંભળતા ઘણા વર્ષો પહેલાં, પણ ઘણા વર્ષોથી કાશ્મીર શાંત હતું. અને આ વખતે બહુ દુઃખદ ઘટના બની ગઈ, અને નામ પૂછીને શું કહેવાય, ધર્મ પૂછીને માર્યા. એક થયું છે એ ખરાબ થયું છે એ પાકું છે. હવે 1 વાગ્યાના બપોરના 5 મિનિટ, 1:05 ટાઈમ થયો છે અને જઈએ છીએ ઘેરે. વેદાંત આજે છે ને ખરેખર બહુ હાર્ડવર્ક કર્યું. કાલ તો આખો દિવસ એણે ફોનમાં બગાડ્યો હતો, પણ આજે લગભગ 10:30 વાગ્યાનો સાઈડ પર એમ તડકામાં એક ધારો ઊભો હતો. 1 વાગે ઓફિસે આવ્યો. આજે કામ કર્યું હો ભાઈ. ઠીક મજા આવે તડકા. હે ઓલા ભાઈને એણે કાઢતો પૂછતો અને હાર્દિકની એણે કાઢતો થોડો કહેવાય, પૂછતો એમ કહેવાય. કામ વગરના પૂછતા હોય ને એને અણી કાઢતા કહેવાય. આપણે શીખવું હોય પૂછતા હોય ને એને કાઢતા ન કહેવાય.
બપોરે 1:15 ઘરે પહોંચ્યા એટલે જો આજે વેકેશનમાં બાળકોની મોજ જો. કેટલા વાગે ઉઠ્યા પેલા? 9. તું? 8:30. અને બાદ અહીંયા ઉતા છે ફર્સ્ટ ક્લાસ સોફા ઉપર. આજે વિજયભાઈ ને દાદા બે છે ને ટિફિન લઈને સવારના ગયા છે એટલે એ આજે ઘરે નથી આવવાના. હું વેદાંત નહોતો આવવાનો, પછી પાછો કરી ગયો એટલે પાછો વાહે આવ્યો હારે ઘરે. એટલે એ શું કરે છે? તમારે હાટું બનાવવું. મારા માટે કેળાનો સંદો તૈયાર કરાવડાવે છે ફર્સ્ટ ક્લાસ. અમે બે બપોરે હવે અત્યારે જમવામાં એકલા બે બાકી થઈ. પહેલાં રોજનું એકલો હોઉં. હવે વેદાંત હારે હથવારો છે મારો. હથવારો તો છે પણ હારો પીસે મસ્ત તૈયાર કરી દે. એની મમ્મી અને ગુલાબ બે ઉપર જઈ હોઈ ગયું છે. એટલે વેદાંતને કરવું પડે ને ભાઈ. તો લંચ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. ડીશ રીંગણા બટેકાનું શાક છે, હારે કેરીની કુકી છે, રોટલી છે અને કેળા ને દૂધ કેળાનું મિશ્રણ સુંદો કે અહીંયા એટલે એક વખત તમને કીધું હતું. વેદાંતનું મારું બેનું ફેવરેટ છે. તો હવે બપોરનો લંચ કરી લઈએ અને લંચ કર્યા પછી આવવાનું છે ને ઓફિસે. બોલો 1 ટકમાં રજા પાડી દીધી. રવિવારે ખરેખર નગર આખો દી હવે પણ હવે અમદાવાદ કોણા છોકરા ઘરે પહોંચ્યો ને બેન રસ્તામાંથી દોડી દઈ એટલે ઉપર છે રખડું પાછી વહી ગઈ. રસ્તામાંથી દોડીને આવી ખરા પણ પાછી રખડવા વહી ગઈ નીચે. ટાઈમ થયો છે અત્યારે 7:40 અને 7:45 વાગ્યા છે. એટલે ઘેરે પહોંચ્યો છું ને કંઈક ઉટલા જેવી સુગંધ આવે છે અને બહાર રેગ્યુલર પોતાને કામ. હા તો હું જ્યારે કહી ત્યારે જે આમ કરું છું બસ આમ જ હોય. ને પુડલા બનતા હોય એ સુગંધ હેઠે આવતી જ રસ્તામાં. હા પુડલાનો લોટ બંધાઈ ગયો. હું આમાં લોટ બચી ગયો છે ને તૈયારી ચાલુ છે પુડલાની. કેમ થાકી ગયું હોય એવું મોઢા છે બેયને? હે બાકડે બેઠા તો થાકી જ જાઓ ને. ઓકે પહોંચ્યું તારે હું ઘટી બે નવસન ઘીટો તારે ઘીટો કે તારે કેટલો ઘીટો તો હું ઘટી ગયા કરો. કેવું નથી મીડિયમ કેવું નથી એમ ને? હે બેન ઘેટા છે નખરા કરાવડે કેવું નહીં બીજું કઈ વાંધો નહીં. થોડાક દિવસ પછી હા થોડાક દિવસ પછી દેખાય મોઢા. તારું મોઢું દેખાવ મળ્યું પતલું શું હોય એવું. પુડલું બનવા મળ્યું છે મસ્ત સુપર. આહાનો રોટલો પુડલામાં શેણાનો રવો અને શેણું. મસ્ત પુડલું બની ગયું છે. કાંદા ટમેટા પીઝા જેવું દેખાય ઉપરથી તો. હે કાંદા ટમેટા મરચા શું છે એમાં બીજું? કોબી કાંદા ગાજર ટમેટા મરચા દાણા. ઓહો એક પુડલામાં કેટલી આઈટમ તો તૂટી ગયું છે વચ્ચેથી. પહેલું પુડલું આપણે ખાવાનું છે. જો કે પહેલું નથી, પહેલાં તો ભાભીએ ખાઈ લીધા છે. કેટલા ખાધા? 4. ઓહો વજન કેમ ઘટે? 4 પુડલા બોલો. ડાયટ પ્લાનમાં પુડલા ખાવાના આવે ને એ પાછા 4 ખાવાના આવે. ઓછા થોડા હાલો મને આપી દે, મારે ખાવું જ છે. ભૂખ જ એક લાગી. અત્યારે ડિનરમાં છે ને આપણે પુડલા ભાભી બનાવતા હતા ને પુડલું છે પીઝા પુડલું કહેવાય. એમાં રવાનો લોટ અને ચણાનો લોટ મિક્સ છે અને એમાં કાંદા ટમેટા મરચાં ધાણા પછી કોબી એટલી વસ્તુ નાખેલી છે. ગાજર મસ્ત પુડલું બને છે અને ખાવાની બહુ મજા આવે છે. અહીંયા હું કમ ખાવ છો બેન? ખાઈ લો. વાર લાગે આમ છે નેતા તો તારા પપ્પા પુડલા ખાઈ દો. એ નહીં તો તારા પપ્પા પુડલા કેમ ખાઈ દો? હાલતા ચાલતા ખાઈ ખાવા જો ને ભાઈ. હવે જઈએ છીએ મારા સાડુભાઈની ઘરે. મમ્મી સંગીતાબેનની મારા સસરાને આવ્યા છે એટલે જાય છે. ને અભિને આવું છે ને અભિને હું જાણું ગુલાબ ચારે જઈએ છે. ત્યાં જઈને પછી એના ઘરની મુલાકાત પછી કરાવીએ તમને.
હવે નીકળી ગયા છીએ ઘરેથી અને જાનુબેન આગળ એના મમ્મીના ખોળામાં, પાછળ જગ્યા પડી છે તોય આગળ બેસે છે. અને જે હા ઓહો. આજ આગળ છે ને દાદા રૂમમાં બેઠો હતો, અડધી કલાક મારા ખોળામાં બેસી ગઈ. ખુરશીમાં હું બેઠો હતો ને પણ કેટલી ઘડી ખોળામાં બેઠી. આજે હું ઉડાતા સીધું છે આગળ આવ્યા ને તો દાદાની પાછી પપ્પી કરવા ગઈ. કેમ આજે એવું બધું મન થાય છે તને? એ બધા ઉભરાઈ ગયું છે, નકર આપણે બોલાવી તોય આગી ભાગીશ. આજે 2 કોમેન્ટ આવી, એમાં એક કોમેન્ટમાં તાર પગ ના જલ્દી સારું થઈ જાય એવી એવું વિશિંગ હતું. પછી બીજી એક આપણે બ્લેન્ડરનું કોકે લખ્યું હતું, તમારા ઘરનું કે હેન્ડ બ્લેન્ડર બહુ સારું છે. કઈ કંપનીનું છે? એવું છે બોસનું. મમ્મી ઓલો જ્યુસ બનાવતા હતા ને એ વિડીયોમાં આવ્યું ને એટલે કોકે માર્ક કર્યું હોય બોલો. કેટલો ડીપમાં તમે અમારા વિડીયો જોવો છો, તમારો ખૂબ ખૂબ આભાર હો. પહેલાં તો કેમ કે ઘણું વસ્તુ તમે અમે એવું ધ્યાન ન આપ્યું એવું તમે ધ્યાન આપો છો વિડીયો. તો ઘણી સારી સારી કોમેન્ટો આવે છે. એક તો કોમેન્ટ એવી આવી હતી કે જાનુને વેકેશન છે તો માધુપુર મોકલો, તો માધુપુર જવું જાનું. આજની કોમેન્ટ એક એવી છે. પછી નાલીની બેન છેડા એવું નામ છે, એણે એવી કોમેન્ટ કરી હતી કે મને જે પગમાં વાગ્યું હતું ને એવું 25 દિવસ સારું થયું હતું. તાર કેટલા દિવસ? 13-14 દિવસ છે ને? મરી ગયો ને ધીમે ધીમે સારું થાય, બરફ ભરવી ને એટલે સારું થઈ જાય. એટલે બધા પોતપોતાના એક્સપિરિયન્સ આપણી યાર શેર કરે છે. સાનુને તો સોનલ ગઈ ને દેહમાં તો ઈ સાવું તો આરે જાનું મામીનું નામ છે સોનલ, એની હારે એને જવું હતું. મામી એટલે એના ગુલાબના કાકાના દીકરા ભાઈ છે, એમની વાઈફ, એની હારે જવું હતું ને જાનું. જવા દીધું હતું, ખાલી થઈ ગયું હતું ત્યાં તડકા રખડી રખડી. પપ્પીને ફોન હાટો મોકલી દેવી હતી. રોડ સાફ કરે જો, કેવો રોડ સાફ કરે, મશીન છે જાનું. આખો રોડ ટકા સાફ થાય, વેક્યુમ આવે એમાં અને સાવરણો આવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ બધા ધાબે આગે ઉનાળામાં. જય શ્રી કૃષ્ણ. દવાખાને જઈને પછી હા સારું છું, ધાબે બેઠા છે. ઓલા આગળ રસ્તામાં મને કહેતી હતી, એને આગળ મને રસ્તામાં કીધું ધાબે જ બેઠા છે. મેં તો વધારે સારું ધાબે બેઠા હોય તો મજા આવે. હા તો વાંધો ના આવે. જો આ છે ને ચીકુને જ્યુસ આવ્યું ને, એ ચીકુ આવ્યા છે માધુપુરથી બાપુજી લઈને આવ્યા છે. અને તો એનું તાજું સીધું જ્યુસ આપણને પીવા મળી ગયું. આ વખતે બાસ્કુ આવ્યું છે કેમ છે? બાસ્કો આવ્યું થોડુંક હે તો અમારું બાસ્કુ કેમ છે? હે તમારે ત્યાર પીવું હોય ને પછી બાસ્કા શું કરવું હોય? તમારે કોક ની ઘરે ત્યાર પી આવવાનું. આમ તો ઈ કરાય, ખોટું કરે દૂધ ન બગડે. ખોટો ખર્ચો જ એને કરવો નહીં. એને હું ધાબે મોજ છે, ધાબે ટેરેસ પર બધા અહીંયા ગરમીના માહોલમાં અહીંયા પવન આવે છે મસ્ત, એટલે વાંધો ન આવે. સંગીતાબેન હું બાકી શું હજી એક વખત ખૂટી ગયું છે એટલે તો હું આ ગ્લાસ મૂક્યો નથી મેં. જો ટાઈમ થયો છે 11:30 અને જાનુબેન અહીંયા હુઈ ગઈ ને અભી હુઈ ગયો તો ઉભો થયો છે. હવે આગળ કહેતો હતો ને સવાર હાલીને ઉયો આવે ને અંતે જાનું ખંભા બેહાડતો આવે. હે બનાવ્યું કઈ નથી, આ બધા સાંભળતા હતા. આગળ કેતો તો હા તું એક જ હાસો, બાકી બધા ખોટા. આ ખોટું છે હાવ. હા તું બેઠો છો, આ બધા ખોટા છે હાવ. વિડિયો બનાવો. જાનો કેવી હોઈ ગઈ છે? હે બાજુમાં બેઠો ને અભી નીંદર આવે, તમે વાત એવી કરો છો. અભી તો રોકાવા આવ્યો છે. હે અભી રોકાવાનું છે તારે? શું છે? કાલ ટ્યુશન જવા આપણે સવાર હાલીને ઉયા છે ને ટ્યુશન તો બોર પર જવાનું છે. હાલો બેન ને જગાડો એટલે હાલતા થાય. એના કોને અભિને હજી હમણાં 4 દી ક્યાંક રખડીને આવી છે એટલે હવે તો છે ને મારે હવે ક્યાંય જવા નથી દઈ, નગર છે ને ટેવ પડી જાય એને તો. હાલો ચાલો. ના ના એ તો હાલી આવશે. થોડું અહીંયા છે ઠેઠ ગાડી મૂકી છે આમ આગી ક્યાં ની ક્યાંય.
કાલ દવાખાને જવું છે તો આવશું ને કાલે અમારે જવાનું છે દવાખાને કમિશન કાપી દે છે એ બધું નહીં એ જોવાનું તો મારે વાત કરો ને ત્યાં કહેતા નહીં એટલું કમિશન છે એવું ડોક્ટરને વાત કરી લો. એટલે કોની ના ભાઈ ના ચીકુ નથી લઈ જવા હવે કોની આમાં અહીંયા આવીને જ પી જાવ દૂધનો ખોટો ખર્ચો કરવો ને ત્યાં જઈને પાછું ઘેરે હાલો હર્ષિલ કરો તમારે દૂધનો ખર્ચો ન કરવાનો તો તમે માધુપુર વી આવો અને એ સૌદે પછી સૌદે વી આવો એમાં એ ગાડી પેટ્રોલ નો ડીઝલ નો બસ ના ટિકિટ ભાડાનો બધો ખર્ચો થાય એની કરતા એ મફત કરી દે ગમે.